નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે દિલ્હીથી અડીને આવેલા નોઈડા શહેરમાં ભાઈ બહેનના સંબંધને શર્મસાર કરે તેવી શોકજનક ઘટના સામે આવી છે। તો 18 વર્ષીય એક કિશોરીએ પોતાના પિતરાઈ ભાઈ સાથે શારીરિક સંબંધ બનાવ્યા અને તે ગર્ભવતી બની ગઈ। પોતાના બાપને છુપાવવા માટે છોકરાએ તેને ગર્ભપાતની ગોળીઓ આપી, પરંતુ ગોળીઓ લીધા પછી તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ। જી હા મિત્રો, તો ત્યારે હાલની આ ખૂબ જ મોટી ખબર સામે મળી રહી છે। ત્યારે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દીધી કે પરિવારે તેને દિલ્હીની સફરજંગ હોસ્પિટલ લઈ ગયો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। તો હોસ્પિટલના ડોક્ટરો સાથેની વાતચીત દરમિયાન ભાઈ અને બહેનના શરમજનક કૃત્યનો પરિવાર સમક્ષ ખુલાસો થયો, જેના કારણે બંને પરિવારમાં ભારે ગભરાટ ફેલાયો। તો મિત્રો, છોકરીના પિતાએ આરોપી વિરુદ્ધ સેક્ટર 39 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવ્યું કે પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ કરાવ્યું। તો પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવી અને આરોપીને ધરપકડ કરવામાં આવી। તો મિત્રો, આ ઘટના 18 ડિસેમ્બરના રોજ બની હતી, જ્યારે છોકરીની તબિયત બગડી ગઈ હતી અને તેને નોઈડાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। જોકે મિત્રો, ડૉક્ટરે તેની હાલત ગંભીર હોવાનું જણાવ્યું અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને દિલ્હીથી સફદરજંગ હોસ્પિટલ રિફર કરી હતી। ત્યાં ઘણા દિવસો સુધી તેની સારવાર ચાલી, પરંતુ 23 ડિસેમ્બરે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને તેનું મોત નીપજ્યું। તો ડૉક્ટરે પરિવારને મૃત્યુનું કારણ સમજાવ્યું। ત્યારે મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।